ज्ञानी महान करी मंगल करी हो महान ग्रंथ करण को काम जाके मिले समाज सब आवे जगदराम नित्या बावय बावती हे प्रगटे जबा दे जयवंत रहो सदा हे मोक्ष श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकारों पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। મોહની કર્મના ઉદયમાં સંસારમાં જીવ કેવી સ્થિતિને પ્રાપ્ત થાય છે એની ચર્ચા આપણે અહીંયા કરી છે। કુલ મળીને કસાયનો અભાવ કરવો એ જ સુખનું કારણ છે। રાગ દ્વેષ આદિ જે મિથ્યાત્વવાદી કસાયો છે એ જે વિકૃતિ છે એનો અભાવ થઈ જવો અને જે જ્ઞાનાદિ સ્વભાવ છે પ્રગટ થઈ જવો વિતરાગ આદિ એ જ સુખનું કારણ છે। અહીંયા આજે જે ગાથા ચાલી 151ની જ્ઞાન જ મોક્ષનું કારણ છે। 152ની ગાથામાં કહે છે કે આગમમાં પણ જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે। બે ગાથાઓનો ભાવ ખ્યાલ આવે છે। જ્ઞાન મોક્ષનું કારણ છે એટલે શું? જ્ઞાન એટલે જ્ઞાયક મૂળતું જ્ઞાન તો જ્ઞાયક અર્થાત આત્માનો સ્વભાવ છે। જ્ઞાન લક્ષણ દ્વારા દેહથી ભિન્ન આત્માને ઓળખી શકાય છે। કેમ વાત અહીંયા લીધી કે ઘણા જીવો જ્ઞાન મોક્ષનું કારણ છે એમાં જે આપણે આ જાણકારી જે છે તત્વોની અર્થાત તો શાસ્ત્રની એને મોક્ષનું કારણ માને છે। ભાવાર્થમાં સ્પષ્ટતા કરી ગુરુદેવ અંતમાં પણ કહી કે અહીંયા મોક્ષનું મૂળ કારણ તો આત્મા છે। જ્ઞાન કહેતા આત્મા અર્થ થાય છે કેમ કે જ્ઞાન આત્માનું લક્ષણ છે સ્વભાવ છે એનાથી આત્માની પહેચાન થાય છે એટલે લક્ષણ ભેદ કરીને જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું। જ્યાં જ્યાં જ્ઞાનને મોક્ષનું કારણ કહે ત્યાં આત્મા લેવું। બીજું એક કહ્યું કે મૂળ તો એટલે આશ્રયભૂત તો મોક્ષનું કારણ આત્મા અર્થાત શુદ્ધાત્મા અર્થાત તો જ્ઞાન। પરંતુ પર્યાયની અપેક્ષાએ જોવાનું આવે તો શુદ્ધોપયોગ કહો વિતરાગતા કહો શુદ્ધ પરિણતિ કહો એ મોક્ષનું કારણ એમ કહ્યું ગુરુદેવ અંતમાં। તો પછી જ્ઞાન જે મોક્ષનું કારણ કહ્યું એનું શું અર્થ લેવો પર્યાયની અર્થથી? તો કહે છે કે ભેદ જ્ઞાન અર્થાત તો સમ્યક જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું। આપણે જે શાસ્ત્ર જ્ઞાન જે છે આપણને જે ઇન્દ્રિયના માધ્યમથી એ મોક્ષનું કારણ નથી। હવે સમ્યક જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું એટલે શું કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પૂર્વક જ હોય છે। સમ્યક શ્રદ્ધા થયા વગર જ્ઞાનને સમ્યક કહેવાતું નથી। દેહ અને આત્મા જુદા છે એમ ભેદ જ્ઞાન કરી અને હું આત્મા છું દેહ તરફની દ્રષ્ટિ છૂટે એવું સમ્યક દર્શન એવી દ્રષ્ટિ પૂર્વક જે જ્ઞાન થયું એને સમ્યક જ્ઞાન કહે છે। બીજું સમ્યક જ્ઞાન મોક્ષનું કારણ છે એટલે શું કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક ઉપયોગ જ્યારે સ્વરૂપમાં સ્થિત થાય છે અવસ્થિત થાય છે આત્મામાં સ્થિત થાય છે એવી જે વિતરાગ પરિણતિ છે
એ વાસ્તવમાં ક્ષણિક ઉપાદાનની અપેક્ષાએ એ સાક્ષાત મોક્ષનું કારણ મોક્ષ માને છે. આખો અર્થ આટલો થાય. પછી બીજી ગાથા ચાલુ થશે તમારે કાલે 152મી ગાથા. ત્યાં ઉત્થાનિકામાં લખ્યું આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. એ થઈ ઉત્થાનિકા. તો ગાથામાં શું કહ્યું? સૂત્રમાં શું કહ્યું ખ્યાલ દીધું ભાઈ? ત્યાં શું લેવું છે કે જે પરમાર્થથી સ્વરૂપમાં અવસ્થિત નથી, આત્મામાં સ્થિત નથી. શું કહ્યું સાંભળજો? પરમાર્થથી અવસ્થિત નથી, પરમાર્થથી જે આત્મામાં સ્થિત નથી એવા જીવના તપ અને વ્રત, ચાહે તપ ધરે કે ચાહે વ્રત ધરે, તો એવા તપ અને વ્રતને પણ બાળ તપ અને બાળ વ્રત કહ્યા સર્વજ્ઞ. સમજમાં આવ્યું કે નહીં? એટલે આત્મ ભાન વગરના કસાયની મંતારૂપ વ્રતાદિ પણ આત્મ કલ્યાણનું કારણ થતું નથી. આખું આ એટલે મોક્ષનું કારણ કોણ નથી થતું? વ્રત તપ અર્થાત કસાયની મનતા. તો કોણ થાય છે? વ્રત તપ કરીને પણ જે આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે એને વ્રત તપ આદિ મોક્ષનું કારણ રહેવાથી કહ્યા. પણ જે સ્વરૂપમાં સ્થિત થતા નથી અને માત્ર વ્રત તપ આદિ કર્યા કરે છે, બાહ્ય ત્યાગમાં મહિમામાં કરે છે, તો કે મોક્ષનું કારણ થતું નથી. આખો કન્સેપ્ટ આ. તો જીવને અજ્ઞાનીએ બીજી દશા ખોલી, બીજી દિશા ખોલી. કઈ દિશા ખોલી ખબર છે? ખ્યાલ આવી ગયો રાજેશભાઈ? હા, વ્રત તપ આદિ તો મોક્ષનું કારણ નથી. એ તો પછી આપણે જેમ ખાઈએ પીએ એમ ચાલે, એ દિશા ખોલી. એ દિશા ખોલવાની વાત નથી જ્ઞાની ધર્મ અહીંયા શાસ્ત્રમાં સમજજો. પરમાત્મા સ્થિત થયા વગર માત્ર જે ત્યાગ આદિ કરે છે એમ. તો ત્યાગ આદિ નહીં કરી અને અત્યાગ કરી અને કોઈ મોક્ષે જવાશે એમ વાત નથી કરી. તમે જો આ દિશા લોકો બીજી ખોલે છે, આનો ઉલટો અર્થ કાઢે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે વ્રત તપ આદિ બંધનું કારણ છે. તો વ્રત તપ બંધનું કારણ છે, તો અવ્રત અબંધનું કારણ છે. ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે? મારો પ્રશ્ન છે ભરતભાઈ, વ્રત તપ બંધનું કારણ છે તો અવ્રત જે મતલબ કે અસંયમ જીવન છે એ અબંધનું કારણ છે. એ તો અહીંયા કહે છે કે જ્યારે વ્રત તપ બંધનું કારણ નથી, વ્રત તપ જો અબંધનું કારણ નથી, તો અસંયમ તો અબંધનું કારણ કઈ રીતે હોઈ શકે? એ દશામાં લેવું છે. એટલે કે અબંધનું કારણ અર્થાત તો વિતરાગતાનું કારણ કંઈક જુદું છે. શુભ અશુભ ભાવ એ બંધના કારણ છે એમ સિદ્ધ કરવું હતું. અને શુદ્ધ ભાવ જે છે અબંધનું કારણ છે, અને શુદ્ધ ભાવ જે છે એ શુદ્ધાત્માના આશ્રય થાય છે. એટલે જ્ઞાન હવે શુદ્ધાત્મા ક્યાં રહે છે? તો કઈ રીતે બતાવો? તો કે જે જાણવું થાય છે પરંતુ બીજા રૂપે થઈ નથી જતો એવો સત અર્થ કાઢ્યો. સ્વતઃ સત. ગજબનો ન્યાય કાઢે છે. તાકાત નથી ભાઈ. ખ્યાલ આવે? જ્ઞાન સ્વભાવમાંથી સત કાઢ્યું. સ્વતઃ સત. જ્ઞાન મોક્ષનું કારણ છે. તો જ્ઞાનમાંથી ત્રિકાળીપણું કઈ રીતે સિદ્ધ કર્યું? હિતેશભાઈ પકડાય છે? છઠ્ઠી ગાથા છે એની અંદર. જ્ઞાનને ગેરકૃત અશુદ્ધતા નથી. જ્ઞાન બધા પદાર્થોને જાણે તો કોઈ જ્ઞાન એ રૂપે દષ્ટ થઈ જતું નથી, ગેરકૃત થઈ જતું નથી. જાણવા રૂપે કાયમી રહે છે. જાણવા વાળો પદાર્થનો ભલે વિયોગ થઈ જાય પણ જાણવા વાળો કાયમ રહે છે. એટલે આત્મા જ્ઞાનમય કાયમી રહે છે. એટલે જ્ઞાનથી શું નક્કી કરાયું? સતની સિદ્ધિ કરી. એટલે તું ક્યારે પણ મરતો નથી નક્કી કરાયું. એવા આત્માનો આશ્રય કરે તો જીવ શું થાય છે? ખ્યાલ આવ્યો? બે ગાથાનો મર્મ હવે સાંભળજો. કાલ ગુરુદેવના જે ખુલાસા આવે, એક ગાથા તો આજે પૂરી થઈ. બહુ સરસ કહ્યું. તો જીવ બીજી દિશા ખોલે છે કે જ્ઞાન, જો જ્ઞાન મોક્ષનું કારણ કહ્યું, તમે તો ચારિત્ર મોક્ષનું કારણ કહો છો. તો જ્ઞાનમાં ત્રણેય સિદ્ધિ કરી. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. જ્ઞાનમાં જ્ઞાયકની સિદ્ધિ કરી અને જ્ઞાનમાં સમ્યક જ્ઞાન કહીને શુદ્ધ ઉપયોગની સિદ્ધિ કરી. આપણે જ્ઞાનને શું સમજીએ? શાસ્ત્ર સ્વાધ્યાયને જ્ઞાન સમજીએ છીએ અને એને આપણે મોક્ષનું કારણ સમજીએ છીએ અને પૂજા પાઠ આદિને ક્રિયાકાંડ સમજીએ છીએ. અને આત્મા શું છે તો કશી ખબર જ નથી. કોઈ મેલ નથી આ જીવનો. એટલા માટે આત્મકલ્યાણ થતું નથી. બધું જ હોવા છતાં કઈ વસ્તુ શું છે એની ખબર નથી. આપણી દશા આ છે ડામાડોળ, ઠેકાણું જ નથી. એમ આપણે જ્ઞાન સાને સમજીએ છીએ? શાસ્ત્ર સ્વાધ્યાય. જ્ઞાનને જ્ઞાન સમજીએ. એ જ્ઞાન નથી, એ તો જ્ઞાનનું નિમિત્ત છે.
સાચા જ્ઞાનનું નિમિત્ત છે. જ્ઞાન તો સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન, સ્વપનનું ભેદ જ્ઞાન કરીને આત્માની શ્રદ્ધા પૂર્વકનું જ્ઞાન એ જ્ઞાન છે. અને એવું જ્ઞાન જેને પ્રગટ થાય એનો ઉપયોગ બહારમાં રખડતો નથી. બહારમાં કોઈ લાભ, કેમ કે સાચું દર્શન કરી લીધું ને, એ ત્યાં રોકાય નથી. એ સાચું દર્શન કર્યું એટલે હવે જ્ઞાન ત્યાં જ્ઞાનમાં ઘેર બને, પણ જ્ઞાન ત્યાં ઠરતું નથી. એ વર્તમાન જ્ઞાનનો ઉપયોગ, એ ઉપયોગ આત્મામાં સ્થિત થાય. અને જેનો ઉપયોગ આત્મામાં સ્થિત થાય છે એવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, આ ઉપયોગનું આત્મામાં સ્થિત થવું એ જ ચારિત્ર, એને સ્થિરતા કહે છે. અને સ્થિરતા એ ચારિત્રનું લક્ષણ છે. અને આ રીતે જે વિતરાગ પરિણતિ થઈ ત્રણેયની એકતા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા, ઐક્ય પરિણમન, એને શું કહેવાય છે? મોક્ષ માર્ગ, કે જે મોક્ષનું સાક્ષાત્કાર છે. આખો પ્રમેય આવી ગયો. આ છે આ ગાથાઓનો અર્થ. એટલે ઘણી વાર મેં સાંભળ્યું છે ચર્ચાઓમાં કે જ્ઞાન કરવું, બસ જ્ઞાન કરવું, અને અમને જ્ઞાન છે તો બસ સુખી કેમ નથી? પ્રશ્ન મૂકો ને તમે. અમને જ્ઞાન છે, શું જ્ઞાન છે તમને? કે સુખ આત્મામાંથી આવે છે, સુખ બહારમાંથી નથી આવતું, એવું અમે જાણીએ છીએ. તો પછી સુખ કેમ થતું નથી? પ્રશ્ન મૂકો. તમે જાણ્યું તો ખરું, તમને જ્ઞાન તો છે, તો પછી સુખ ક્યાં છે? સુખ આકૃતા મટી, તો કે આકૃતા તો મટી નથી, તો પછી જ્ઞાન નથી. તો એ શું છે? તો કે વિકલ્પાત્મક ઇન્દ્રિય જ્ઞાન, અથવા તો શાસ્ત્રના માધ્યમથી જાણકારી રૂપ જ્ઞાન, શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન નથી. એવી શ્રદ્ધા થાય અને જ્ઞાન એ શ્રદ્ધાને પુષ્ટ કરે અને ઉપયોગ વારંવાર સ્વરૂપમાં રમે, ત્યારે જઈને સુખ થાય. શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો રોલ છે. એ તો જ્ઞાનને કેમ મુખ્ય કહે છે? કે જ્ઞાન આત્માનું લક્ષણ છે. જ્ઞાન આત્માનો સ્વભાવ જ છે એવું નહીં, લક્ષણ પણ છે. આનંદ તો આત્માનો સ્વભાવ છે, એને ક્રિયાવર્તી આત્માનો સ્વભાવ છે. દર્શન આત્માનો, શ્રદ્ધા આત્માનો સ્વભાવ છે. શ્રદ્ધા આત્માનું લક્ષણ નથી, આત્માનું લક્ષણ જ્ઞાન. જ્ઞાન આત્માનો સ્વભાવ પણ છે અને લક્ષણ. લક્ષણ એને કહેવાય કે જે અનેક ભેગી મળેલી વસ્તુમાંથી જુદો પરિચય કરાવે, એને લક્ષણ કહે. આત્માનું ઓળખાણ કેવી રીતે કરવી? તો જ્ઞાનના માધ્યમથી. એટલે જ્ઞાનને મુખ્ય એ જ તો આત્મા છે. વળી આ જે જાણે છે એ જ તો આત્મા છે. બીજો કયો આત્મા હોઈ શકે? કાળો ગોરો થોડી આત્મા હોઈ શકે. આ જાણવાનું કાર્ય કરે છે તો આત્મા છે. રાગ દ્વેષ થોડી આત્મા કરે, એ તો અનાત્મા છે, એ તો વિકૃત પરિણામ છે. ખરેખર આત્મા કયો છે? તો કે જાણે દેખે આત્મા. રાગ દ્વેષ ને પણ જાણે એ આત્મા છે. રાગ દ્વેષ એ આત્માનો વિભાવ છે. એમ કરીને ભેદ ધ્યાન કરાવે ને આત્માને મુખ્ય કરે. જ્ઞાન લક્ષણ, જ્ઞાન લક્ષણ આત્માથી કેવું છે? અભેદ છે. એ જ્ઞાન એ હું જાણવાનું તો જ્ઞાન, પણ જાણું તે હું, એમ અભેદ નથી કરતું. એ હું, બીજું બધું હું નહીં. એમ જયારે એ છે જ્ઞાન તે આત્મા. જો તમે ભાવાર્થ વાંચો એમ, જે જ્ઞાન તે આત્મા છે ને, જો સમસ્યા છે આત્મા કોઈના હાથમાં છે સમસ્યા, જો તમે ભાવાર્થ કરો ન વાંચો બે લીટી જરા, બહુ સરસ છે. આખી ગત છે. મળી ગુરુદેવે તો ખુલાસા કર્યા જ છે, છતાં પણ તમે એકવાર જોઈ લો. ખાલી ગાથાઓ સાંભળી લેવી એનો કોઈ અર્થ નથી, એનો મર્મ ખબર પડી જોઈએ. પેજ નંબર 245 કરજો. હેડિંગ છે જ્ઞાન મોક્ષનું કારણ છે. ભાવ આત્માનો ખુલાસો બે જ લીટીમાં. મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. મોક્ષનું ઉપાદાન તો આત્મા છે એટલે શું? મોક્ષનું સાચું કારણ, પરમાર્થ કારણ, ખરેખર કારણ તો આત્મા છે. અહીંયા આત્મા એટલે શું લેવું? શુદ્ધાત્મા, જ્ઞાયક, ત્રિકાલી સ્વભાવ, ધ્રુવ સ્વભાવ. કેમ કે એ આશ્રયભૂત કારણ છે. એની દ્રષ્ટિ કરવાથી જ ઉપયોગ આત્મામાં સ્થિર થાય. બરાબર છે? હવે આગળ શું કહ્યું હતું? જ્ઞાન આત્માનું કારણ છે, એનો ખુલાસો કરે છે કે મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. લિંક તમે કહો છો કે મોક્ષનું કારણ આત્મા છે, તો હવે આત્મા અમારે ક્યાં લેવા જવું? અમારે તો મોક્ષ તો જવું જ છે, અમારે તો સુખી થવું જ છે. પણ અમને બતાવો કે આત્મા ક્યાં ભલે છે, તો આત્મા બતાવો કે ક્યાં છે. જ્ઞાયક ક્યાં છે? ક્યાં છે એવું? કો સૌ શુદ્ધ આત્મા ઇતિ ચેત. ક્યાં છે? કેવો છે આત્મા કે જે સમ્યક દર્શનનું કારણ છે? હે ને? આત્માનો એવું એ જે જ્ઞાયક સ્વભાવ ક્યાં છે એમ પ્રશ્ન છે ને. તો પછી એનો અર્થ અહીંયા જવાબ આવે છે
કે વળી પરમાર્થે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. આત્મા તો જોવો પડશે ને, કેમ કે આત્મામાં જવાથી સુખ મળે છે, તો આત્મા તો બતાવો પેલા જવું છે તો કે વળી આત્માનો સ્વભાવ તો જ્ઞાન છે, અને જ્ઞાન છે તે આત્મા છે. ખ્યાલ આવ્યો કે નહીં? જ્ઞાન છે તે આત્મા છે, અને આત્મા છે તે જ્ઞાન છે. કેમ કે જ્ઞાન લક્ષણ આત્માનું છે, અને જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. હવે આત્મા મોક્ષનું કારણ છે કે જ્ઞાન મોક્ષનું કારણ છે? હવે બોલો. એટલે ખરેખર તો આત્મા મોક્ષનું કારણ છે, પણ આત્માને જાણવા માટે જ્ઞાનને મુખ્ય કર્યું. અને આત્મા મોક્ષનું કારણ છે એટલે ખાલી આત્મા મોક્ષનું કારણ નથી, આત્માનો આશ્રય મોક્ષનું કારણ છે. હવે એ શું આવ્યું? આત્માનો આશ્રય. આશ્રય એટલે ખબર છે? શ્રદ્ધા. જાણી તો ખરું શાસ્ત્રના માધ્યમથી આ આત્મા જુદો, આ જુદો, પણ એની શ્રદ્ધા. આશ્રય નો એની શ્રદ્ધા. આત્માની શ્રદ્ધા એ સમ્યક દર્શન. તો કે આત્માની શ્રદ્ધા તો ઘણા જીવોને થઈ, ભરત ચક્રવર્તીને પણ હતી. તો કે ક્યાં મોક્ષ થયો ઘરમાં રહીને? તો કે આત્માની શ્રદ્ધા પૂર્વક ઉપયોગ એમાં સ્થિર કરે એટલે વિતરાગતા વધે, મોક્ષ માર્ગમાં પ્રયત્ન કરે એટલે ત્યાં ઘરમાં જે 96,000 રાણી આદિનો ઘરનો એ 6 ખંડનો રાગ તૂટે, અંદરમાં સ્વરૂપમાં સ્થિર થાય એટલે રાગ તૂટે, અને સંયોગમાં પણ એ બધું ન રહે. એવી સ્થિતિ જયારે મોક્ષ માર્ગ મુનિ દશા ગ્રંથ દશા પ્રાપ્ત થાય. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ કારણ ખરેખર મોક્ષનું, એ જ કારણ ખરેખર મોક્ષનું છે. એ લખ્યું છે માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેલું છે. હવે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેલું છે એટલે રાગને મોક્ષનું કારણ નથી કહ્યું. આમાં એમ હવે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેલું છે એટલે આપણે જે જ્ઞાન સમજી છે જ્ઞાનની વાત અહીંયા નથી. કારણ કે બહુ ભ્રમ ચાલે છે, એટલે મને ખુલાસો કરવાનો ભાવ આવ્યો. આપણો વિષય તો એને આ છે એમ તો, પણ એ વિષયનો બી એક અંશ આપણે છે ને, કસાય દુઃખનું કારણ છે, કસાયના ઉદયમાં જે કેવી જાતની પરિસ્થિતિને પ્રાપ્ત છે એ મટાડીએ તો સુખી થાય. એ કઈ રીતે મટે? તો કે મટી શકે છે. કેમ મટી શકે છે? કેમ કે સ્વભાવ નથી. આવી ને નાક ગાંઠા. રાગ કેમ મટી શકે છે? કેમ કે સ્વભાવમાં નથી. રાગ શું કામ મટાડવું છે? રાગ એટલે બધી કસાય દીધી. શું કામ મટાડવું છે? કે દુઃખનું કારણ છે. કયો રાગ? શાસ્ત્ર સાંભળવાનો કે બધી 5 ઇન્દ્રિયનો? શાસ્ત્ર સાંભળવાનો રાગ તો યથાવત રાખી અને 5 ઇન્દ્રિયનો રાગ છોડી દઈએ. ખ્યાલ કે નહીં? કોઈ પણ રાગ અતિ મંદ માંથી અતિ મંદ વાળો રાગ પણ, રાગની કણિકા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આત્મકલ્યાણ નહીં થાય. ખ્યાલ આવે છે કે મુનિરાજને હવે કણિકા જેટલો રાગ રહ્યો છે, અને ચોથા ગુણસ્થાની સમય દ્રષ્ટિને કણિકા જેટલો વિતરાગતા પ્રગટ થઈ છે. અંતર ખ્યાલ આવે છે? ચોથા ગુણસ્થાને ગ્રસ્ત જીવનમાં સમય દ્રષ્ટિ જીવને કણિકા જેટલી વિતરાગતા પ્રગટ થઈ છે, અને મુનિરાજને મોક્ષ માર્ગમાં કણિકા જેટલો રાગ રહ્યો છે, અને અર્યંત પરમાત્માને રાગનો અભાવ થઈ ગયો. સમજ આવે છે? આખું જબરદસ્ત સ્વરૂપ છે. આ બહુ મજાની ગાથાઓ છે. એટલે એ ગાથાના ઉપર જો ચર્ચા કરીએ તો બહુ મજા આવે. કારણ કે એમાં બહુ બધી વસ્તુ ગુરુદેવનું જે ધારા ચાલતી હોય એમાં ઘણું બધું કહી દેશે. તો એમાં પકડમાં આવી જોઈએ. જો આપ જીતુભાઈ બધા તો પછી ચર્ચાઓ કરે છે 20-25 મિનિટ, તો એ તે પ્રવચનોમાં શું આવે છે એની ચર્ચા એનું વ્યવસ્થિત થવી જોઈએ. પછી જે 2-5 ભાઈઓ જે 9:30 થી 10:30, 8:30 થી 9:30 ગુરુદેવનું સાંભળીએ, 9:30 થી 10:30 આ સાંભળીએ, વળી પાછી તમે કહો કે ચર્ચા કરીએ તો પછી ઘરે ક્યારે જશું? ખ્યાલ આવે કે નહીં? ઘરે શું કામ જવું છે? શું કામ જવું છે ઘરે? ભાઈ દુઃખી થવા એમ એ જ આવી જશે. રોટલા ખાઓ ને રોટલા માટે કમાવા જાઓ ને, બહુ જફા છે, બહુ જફા છે. સમજો? જો આપણે ક્યાં આવે છે? પેજ નંબર 41. હા, ચારિત્ર મોહ રૂપના જીવની અવસ્થા. ચારિત્ર મોહના ઉદયથી એમાં 2 કસાયની આપણે ચર્ચા કરી હતી. અને ક્રોધાદિ, ક્રોધ અને માન, 2 કસાયના ઉદયમાં બંને દ્વેષ પ્રકૃતિ છે. બરાબર છે? એમાં બહુ જે મહત્વપૂર્ણ બિંદુ શું હતું? એક બિંદુની ચર્ચા કરીને આગળ વધી.
કઈ મહત્વપૂર્ણ ચીજ હતું કે તું કોઈનું ક્રોધના ઉદયમાં તું કોઈનું ગુરુ ચાહે કે માનના ઉદયમાં તું કોઈનો અપયશ ચાહે, પણ એ વ્યક્તિનો કે જીવનો અપયશ કે ગુરુ તો એના ભવિતવ્યને આધીન છે, એના પાપ પુણ્યના ઉદયને આધીન છે, તારી ચાહના આધીન નથી. આ ભૂલવા એટલે શું નક્કી કરવું? એટલે તું કસાયનો પ્રવૃત્તિ કરે છે એ વ્યર્થ છે, એટલે કસાયનો અભાવ કર. મૂળ વાત એ છે, કસાયની ઉપાધિ બુદ્ધિ છોડ. મૂળ વાત આ છે. ઘણા જેવો બીજાનું ગુરુ ચાહે પણ એનું ગુરુ થવું એ તો એના ભવિતવ્ય આધીન છે. કેટલા બધા ઉદાહરણ છે. જો ત્યાં પ્રથમ યુગમાં પહેલા આવતું ને કે કોઈ સાસુ વહુનું ગુરુ ચાહે તો પછી એને કહે કે મટકામાં તારી જે માળા છે ને હાથ એ મટકામાં રાખ્યો છે ને મટકામાં સાપ રખાવી દે. આ બધા બનેલા પ્રથમ યુગના છે. પરંતુ એ જયારે એનું પુણ્ય એટલું કામ કરતું હોય કે અંદર હાથ નાખે તો માળા થઈ જાય. ગજબ છે કેવી રીતે પુણ્ય થતું હશે છે કે નહીં? સૂતસાગર મુનિરાજ 4 મંત્રીઓ એને મતલબ કે તલવારો ગામે છે કે એનો ગુરુ ચાહે છે કે આમને જ ખતમ કરી દી, આજ બધી ઝઘડાની જળ છે. અને મંત્રીઓને એમ છે કે આજ નહીં રહે તો પછી વાત પતી ગઈ. એ તો રાત્રિમાં જાય છે અને 4 જણ તલવારો ગામે છે, પરંતુ એ જીવનું ગુરુ થવાની ભવિતવ્યતા નથી. તો એ ઉપરથી શું થયું? તલવારો થંભી ગઈ. સવારે ખબર પડી, રાજાને ખ્યાલ આવ્યો કે આ ભૂલ છે, ચારોને હે ને દેશ નિકાલ. ખરેખર તો શું જાહેર કર્યું હતું? પેલું શું કહેવાય? ફાંસી. આચાર્ય કહે છે કે કોઈ જીવ અમારા નિમિત્તથી કોઈની મરણ જેવું કાર્ય ન કરો. હે રાજન, બોલો કેટલી મુનિરાજો પ્રત્યે ભાવના જો, મુનિરાજની ભાવના તો જો. નહીં શું કરવા? કોઈનું મરણ ના ચાહે, કોઈનું અહિત ન ચાહે, છતાં પણ રાજપાટના આધારે 4ને દેશ નિકાલ કરે. બુરુ ચાહ્યું હતું પણ બુરુ પોતાનું થયું અને ઓલાનું તો બુરુ ન થયું. સમજમાં આવે છે? અહીંયા લખ્યું ને બીજાનું બુરુ થવું ઈચ્છે છે. ઘણા એવા છે, ઘણા એવા ઉદાહરણો, હજારો ઉદાહરણ મળી જશે. કોઈનું ખરાબ ચાહવાથી એ જીવનું ખરાબ થાય એવું છે જ નહીં. ખરાબ ચાહવાથી તને આકુળતા રહેશે તો તારું નુકસાન તો છે, પરંતુ એનું નુકસાન એટલે માનકસાઈમાં એક બિંદુ મુખ્ય હતું અને એક ખાસ એક સિદ્ધાંત બતાવ્યો હતો કે ખમ્મામી સભ્ય જીવાણામ. મુનિરાજની વાત કરી હતી ને, સર્વ જીવોને ક્ષમા કરું છું. એમાં ક્રોધનો ત્યાગ છે. અને સર્વ જીવો મને ક્ષમા કરે. કોઈની પાસે ક્ષમા માંગી જોજો, માન નડશે. એ તો બધા જીવો પાસે ક્ષમા માંગવી નહીં આપે તો અરે માનના ત્યાગનું નામ છે ને સભ્ય જીવે ખમંતુ. બધા જીવો મને ક્ષમા આપો. તો માનનો ત્યાગ થયો એનું નામ ક્ષમા. એમાં એ જે ક્ષમા માગી એમાં, અને ક્ષમા આપી એમાં ક્રોધનો ત્યાગ થયો. હવે એ ક્ષમા આપી, હવે એને ક્ષમા લે છે કે નથી લેતો, આ આપલેનો ધર્મ નથી. અહીંયા તો કસાયના અભાવનું નામ વિતરાગતા છે. ખ્યાલ આવ્યો કે નહીં? બધા જીવોને માફ કરો. કોઈના પ્રત્યે મેં વેરભાવ કર્યો હોય, કોઈ મેં ખોટી દ્રષ્ટિથી જોયો હોય, મેં કોઈને પર્યા દ્રષ્ટિથી જોયો હોય તો મને ક્ષમા. તો એ રીતે એ મૂળ બિંદુ હતું. માન કસાય જબરજસ્ત છે. બહુ માન કસાયના બી બહુ ફંડામેન્ટલ છે. અને માન કસાયની કેટલી પર્યાય થાય ખબર છે? શું છે માન પર્યાયનું એથિક્સ શું છે? માનમાં જો એક છે અભિમાન, બીજું શું છે? હિંમતા. બે પહેલા તો મુખ્ય બે પરિણામ સમજો. એક તો અભિમાન, પર પદાર્થોના માધ્યમથી પોતાને મોટો માને અને બીજાને નીચો દેખાડે, તો એ અભિમાન. એ અભિમાન એ માન કસાયની પ્રવૃત્તિ છે. બીજું, બહારમાં સંયોગો ઓછા હોય તો પોતાને હીન અનુભવ કરે. માનના અભાવમાં કયો ધર્મ પ્રગટ થાય છે? માર્દવ. કોમલતા નથી, અકળાઈ છે. અકળાઈ છે ને. બહુ ધન આદિ હોય તો અકળાઈ રહ્યા, પાછો વળીને ઉભો રહ્યા. અને બહુ ઓછો સંયોગ હોય તો નમીને રહે, કોઈ બી સ્થિતિમાં સીધો ના રહે. એટલે અકળાઈ કઈ આવે રીતે. એ તો એકદમ હિંદિન થઈને રહે કે હિંદિન શાના આધાર પર? મારી પાસે પૈસા નથી, મારી પાસે આ નથી. તારી પાસે આત્મા છે, સુખની ખાણ છે, બધું છે ને. કઈ સંપત્તિ ઓછી છે? ખ્યાલ આવે? તો કહે છે કે બહારના સંયોગો ઓછા હોય તો પોતાને
હિમદિનમાં ને હિમદિન પણ માન કસાયનું જ સ્વરૂપ છે અને અકળાય પણ. પછી બીજું એક છે સન્માન અને એક છે અપમાન. બીજાનું સન્માન કરવું એ કઈ કસાયનો ઉદય છે? વિદ્વાનોનું સન્માન કરવું એ કસાય છે કે ધર્મ છે? પ્રશસ્ત કસાય છે પણ છે કસાય. પુણ્યનો બંધ થાય છે પણ છે કસાય, કેમ કે બંધ થાય. કોઈનું અપમાન કરવું, કોઈનું સન્માન કરવું એ પણ માન કસાયના અંતર્ગત છે. જગતને જગતથી હું મોટો એ અભિમાન હે ને, જગત મારાથી નાનું એ શું છે હે ને? જગતથી હું મોટો એક જ થઈ ને. હવે હું જગતથી નાનો તો હીનતા છે. જો પ્રશંસા જે છે ને, પ્રશંસા માન જન્માવે છે અને નિંદા ક્રોધ જન્માવે છે. અને જગતમાં પ્રશંસા નિંદા નિરંતર ચાલ્યા કરે છે અને અજ્ઞાની ક્રોધમાન નિરંતર કર્યા કરે છે. આ છે જીવની પરિસ્થિતિ. નિંદા અને પ્રશંસામાં જે સામ્ય ભાવને પ્રાપ્ત થાય, કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, જગતમાં એક પરમાણુથી લઈને એક જીવ બધા સમાન છે. તો હું એનાથી નાનો નહીં એટલે હિંતા ના રહી, અને હું એનાથી મોટો નહીં, એનાથી હું મોટો નહીં એટલે અભિમાન ના રહ્યું. કોઈ કોઈનામાં કોઈ કોઈનાથી નાનું મોટું નહીં એટલે કોઈના પાસે સન્માનની અપેક્ષા નહીં, એટલે કોઈ માન ન આપે તો પણ ક્રોધ નહીં. ઘણી બધી છે એમ. તો આ રીતે કઈ રીતે ક્રોધ રહિત રહી શકતા હશે મુનિરાજ જ્ઞાની ધર્માત્મા? તો આ છે સામ્ય ભાવ. દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય અપેક્ષા જોઈએ તો સર્વ દ્રવ્ય કેવા છે? શક્તિમાન છે, સર્વશક્તિમાન છે, ગુણ પર્યાયવાન છે, અનંત ગુણાત્મક છે, અનંત શક્તિઓના ધારક છે. કયો આત્મા ને કયું પરમાણુ? દરેક જીવ હે ને. નોકરનો આત્મા ને આપણે સમાન છીએ? લાગે કોઈ દિવસ સમાન? નોકરનો આત્મા ને આપણે બંનેનો આત્મા સમાન ન લાગે તો એને માન કસાયનો ઉદય છે. હવે ક્યારે છે જોઈ લેજો આપણે માન કસાય ક્યારે છે. નોકરનો આત્મા અને આપણો આત્મા સમાન ક્યારે લાગે છે? ક્યારે સમાન લાગે? કોઈ દિવસ. બોલવાની વાત નથી, ફિલિંગ્સમાં તુચ્છ લાગે છે ને, હીન લાગે છે કે નહીં? તો એનાથી હું મોટો, અરે એ કંઈક વચ્ચે બોલી જાય વચ્ચે તો આપણે તરત જ એને ટોકીએ, એવી તારું કામ નથી, તું હજુ નાનો છે, આ તારું તરત જ એને દૂર કરીએ. હીનતા જોઈએ ને, આ છે. આ બધી માન કસાયના અંતર્ગત પ્રવૃત્તિ થાય નથી. હજુ એક શબ્દ છે સ્વાભિમાન. ઠીક છે, અમે અભિમાન નથી કરતા, અમને માન નથી જોઈતું, પણ સ્વાભિમાન તો હોય કે ના? બતાવો. તને સ્વ શું છે ખબર છે? એ ખબર નથી. એ પેલા સ્વાભિમાન માં માન કસાયનું પોષણ. જેને સ્વની ખબર પડી જાય હે ને, એને પછી કોઈ માનની વાત જ ના રહે. તો સ્વની ખબર નથી, શું વાત કરો છો? મને સ્વની ખબર નથી. બતાવો કોણ છો તમે? બતાવો કોણ છો તમે? હે ને, હું સમાજનો પ્રમુખ છું. શું વાત કરો છો? હું સમાજનો પ્રમુખ છું, હું મંદિરનો ટ્રસ્ટી છું, હું ફલાણો છું, હું શેઠ છું. શેઠ તરીકે મારું સ્વાભિમાન ના હોવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝમાં. પહેલા તો કે માન કસાય છે બાપુ, એ સ્વાભિમાન નથી. પહેલા કે નહીં કે તું પોતાને શેઠ માને છે કે ઓલાને નોકર જોવે છે, તો તું શેઠ નું અભિમાન કરવા માંગે છે શેઠ તરીકે, તો કે અભિમાન. કોઈ ને કોઈ રીતે અજ્ઞાન પ્રવૃત્તિમાં માન કસાયનું પોષણ થતું છે. તો નિરંતર સગળી સળગે છે, નિરંતર સગળી કસાયોની. કોઈ વાર મંદ હોય તો પકડમાં ન આવે, પણ તીવ્ર થાય એટલે ખ્યાલ આવે. તમારાથી ઓફિસમાં કોઈ તમારો જુનિયર હોય અને કોઈ મતલબ પ્રોબ્લેમ સોલ્વ કરી દે તો તમને કેવું થાય? ખ્યાલ આવે કે નહીં? એ માનની આગમાં સળગ્યા રાખે. એ રીતે જીવ જગત પાસે પોતાના સન્માનની અપેક્ષા રાખે છે.
માન કસાયના ઉદયમાં, પણ બહારમાં સન્માન મળવું એ તો યશ પ્રકૃતિના ઉદયને આધીન છે. ખ્યાલ? અને જેને સન્માન મળે છે એ તો હું નથી. પેલા એકડો તો જો, જેને સન્માન સમાજ આપે છે એ તો તું નથી, એ તો બહારના ચોકટાને જોઈને કહે છે. તું જે છે એને તો સન્માનની જરૂર નથી. શું ગજબનું સ્વરૂપ છે આત્મા. બહારનું ચોકટું છે ને, જે બે બહારનું જે માટીનું પૂતળું તે છે, એ એવી જો દ્રષ્ટિ થઈ જાય ને, માટીનું પૂતળું લાગે, આપણું એનું સ્વરૂપ આપણાથી જુદું વાસે, તો જ એક નિરહંકારી પરિણતિ પ્રગટ થાય. અહંકાર અંદરમાં હોય પરમાં તો જીવ જીવી ના શકે શાંતિથી. એને શાંતિ હોય જ નહીં ચિત્તમાં. નહીં ભાઈ, બરાબર છે? નિરંતર પરેશાન પરેશાન પરેશાન. આ રીતે માન કસાયમાં માથે ચડે તો એ મતલબ કે કોઈ વસ્તુનો વિવેક ના કરી શકે એવું છે. જો અહીંયા હવે આજે ત્રીજી કસાય ચાલુ કરીએ આપણે. કઈ છે? માયા. માયા તો મીઠી છોરી છે. ખ્યાલ? માયા કસાયનો ઉદય થતા કોઈ પદાર્થને ઈષ્ટ માની ને, એમાં એક ઉદાહરણ મેં વાંચ્યું હતું માન કસાયમાં. રાવણ જે છે ને, નરકી કેમ ગયો ખબર છે? માન કસાયના કારણે. પ્રથમાદિમાં એક વાર વાંચવામાં આવેલું કે રાવણ, આપણે શું સમજીએ છીએ કે સીતાને ઉઠાઈ ગયો, એની દૃષ્ટિ ખરાબ હતી, તો એને લઈને નરકે નથી ગયો. નરકે તો યુદ્ધ કર્યું ને, એના કારણે નરકે ગયો રાવણનો જીવ. બરાબર છે? તો એને યુદ્ધ કેમ કર્યું? સીતાને જયારે લઈ આવે છે તો કે પેલા તો એમાં પણ માન હતું કે મારા રાજપાટમાં આવી જ સુંદરી હોવી જોઈએ. એને કોઈ બીજો ભાવ હતો એની મુખ્યતાની ચર્ચા નથી ત્યાં કે હું મતલબ કે આ શ્રીલંકા લંકાનો પતિ અને મારા ઘરમાં આવી મતલબ સુંદર સ્ત્રી ના હોય કેમ બને? એક તો એમાં પેલા તો, અને એના પછી જયારે ખ્યાલ આવ્યો કે આ તો મતલબ કે સીતારામની પત્ની આજે જે બી બન્યું, તો પછી એને સન્માન વેર પાછો આપવાનું પરિણામ આવ્યું. જ્ઞાની હતો ખ્યાલ, પણ એને શું નડી ગયું કે હું રામને લડીને એમને જીતીને પછી હું સન્માનથી સીતાને પરત કરું. આવું માન માંથી ચડી ગયું અને એને લઈને યુદ્ધ થયું. અને યુદ્ધમાં પછી શું થાય? અને એને લઈને નરકનું પરિણામ. કેમ કે લડવાના જેને બહુ પરિણામ હોય ને, એ તો એના માટે એક સ્થાન આયોજન કરેલું છે. પ્રકૃતિ એને બહુ લડાઈ કરવી હોય, ઝઘડા ઝઘડી કરવું હોય બહુ, જોકે એક સ્થાન છે સ્પેશિયલ. તારે જે હદનું કરવું હોય કર, ત્યાં છે વ્યવસ્થા. એના માટે છે વ્યવસ્થા. ખ્યાલ? અહીંયા તો સરળ જીવો આવે, અહીંયા તો સ્વાધ્યાયી જીવો આવે. અહીંયા લડવાની વાત નહીં. એના માટે એક સ્પેશિયલ સ્થાન રાખ્યું છે. તારે જે હદનું જેને કાપાકપી કરવી હોય તો એ નરકી ગયું છે. માન કસાયના નિમિત્તે જીવે શું શું કરે છે. આગળ તો આવવાનું છે ત્રીજી અધિકારમાં, તો ઓર સ્પષ્ટતા કરી. એટલે અહીંયા બહુ વિસ્તાર આપણે નથી કરીએ. માયા કસાયનો ઉદય થતા કોઈ પદાર્થને ઈષ્ટ માની, આ મૂળ વાત છે. તેને અર્થે નાના પ્રકારો છળ પ્રપંચ વડે તેની સિદ્ધિ કરવા ઈચ્છે છે. ખ્યાલ? જો અહીંયા શબ્દ બદલાયો, બે કસાયમાં શું શબ્દ લખ્યો રાખે છે? પર પદાર્થ, કોઈ પદાર્થને અનિષ્ટ માનીને. અહીંયા શું લખ્યું છે? ખ્યાલ? અનિષ્ટ માનવું એ દ્વેષ પ્રકૃતિ છે. દ્વેષ પ્રકૃતિના અંતર્ગત પ્રવૃત્તિ થશે. અનિષ્ટ માનીને ઈષ્ટ માનીને ચાહશે રાગ પ્રવૃત્તિ. એટલે માયા અને લોભ એ રાગ પ્રકૃતિ છે, અને માન અને ક્રોધ એ દ્વેષ પ્રકૃતિ છે. બંનેની પ્રવૃત્તિ ભેદ છે, બંનેના વિષય ભેદ છે, પરંતુ જે બંનેની જે પ્રક્રિયા, બંનેની જે પ્રકૃતિ છે, પ્રકૃતિ સમાન. ખ્યાલ? પેલામાં બુરું ઈચ્છે છે, ઓલામાં દબાવવા માંગે છે. અને અહીંયા શું કહે છે? પર પદાર્થને ઈષ્ટ માને છે. ઈષ્ટ માને છે એટલે એની ચાહના છે. અને એના માટે શું કરે છે? એને છળ કપટ કરીને પણ એને મેળવવા અર્થાત તો એની સિદ્ધિ કરવા માંગે છે. મૂળ વાત એ છે માયાચારીમાં છલ કપટ. જે છે એ ન બતાવું, કપટ જે છે એવું ન કહેવું, જે છે એવું ન દર્શાવવું, જે છે એવું ન માનવું, એ બધું કપટમાં જાય. ખ્યાલ આવે?
કોઈની ખુશામત કરવી, ભલે એ મતલબ કે બહુ મોટો ગુંડો હોય પણ એને આપણે શું કહીએ, તમારું એનું સન્માન કરે, તો બહુ મહાન છે, તમે બહુ મહાન છો, તમારી તો છાપ પડે છે. અને અંદરમાં શું છે, કેવો ગુંડો છે, જલ્દી ખતમ થઈ જાય તો સારું. તો અંદરમાં શું છે અને બહારમાં શું છે, અંદર એના અભિપ્રાયમાં શું છે અને પરિણામમાં શું બતાવવા માંગે છે, એનું નામ કપટ છે. આ છે માયાચારી. એ રીતે છે. જો મૂળ તો ધર્મ ક્ષેત્રમાં પણ માયાચારી, ધર્મી હોવો નહીં અને ધાર્મિક છું એમ બતાડવું, એ મોટી માયાચારી. ઘણા જેવું એવું હોય છે, રાત્રિ ભોજનનો ત્યાગ ના હોય હે ને, પરંતુ આપણે ઘરે જઈએ સમજો તો એ દિવસે મતલબ ફટાફટ રસોડું બંધ કરી દે. શું કામ? શું બતાવવા? જો એ રાત્રે ભોજન ન કરવું એનું નામ માયાચારી નથી. રાત્રિમાં ભોજન કરવા લાયક નથી અને મને નથી સહન થતું, હું કરું છું, મારા ઘરે આવવા વાળો જીવ સાધર્મી જીવ હેને આ રીતે આ પદ્ધતિ વાળો છે, તો કમસે કમ હેને આ વાતને અનુમોદના ન કરવી જોઈએ. એવી મહત્તાથી અગર એ કરે છે તો બરાબર છે, એ શુભ ભાવ છે. પરંતુ માયાચારી, ભલે આપણે તો એમના ગયા પછી ખાશું, એમને એવું લાગવું જોઈએ કે આપણે નથી ખાતા. ના ખ્યાલ આવે હે ને? આ છે. જો કોઈ જીવને ઉપવાસ હોય ને તો એની સામે થાળી ભરીને 5 પકવાન લઈને ખાવા બેસવું એ બુદ્ધિમાની નથી. એના એ ભાવનું અપમાન છે. એ આપણને એ ત્યાગના ભાવનું આપણને કલ્પના નથી. એ તો આપણે એનું સન્માન કર્યું વ્રતોનું, પરંતુ આપણે છુપાઈએ કે આપણે બી આજે નથી ખાવું એમની સામે, પછી ખાશું તો એ માયાચારી. અંદર ખાવાનું આવે ને માયાચારી. પોતે ધાર્મિક તો છે નહીં અને ધાર્મિક છું એવું બતાડવું એનું નામ માયાચારી છે. ધાર્મિક ન હોવું અલગ વાત છે, પણ ધાર્મિક ન હોવા છતાં ધાર્મિક કોઈ મને જાણે એવું બતાડવાનો જે ભાવ છે એ માયાચારી. હવે આપણામાં આ બધા લક્ષણ છે કે નહીં ચેક કરી લેવા. ઠીક છે, ધર્મ અત્યારે આપણને એટલો ભાવ નથી, એ વાત જુદી છે, સ્વીકાર કરવો જોઈએ. હજુ એટલી અમને આ તરફનું લક્ષ નથી આવતું, બરાબર છે, પરંતુ નથી આવતું છતાં મારે બતાડવું છે એવું કે અમે તો એ માયાચારી. પોતાના મતલબ કે પરિણામમાં ઝાંકીને જોવા જેવું છે કે ક્યાંય આપણે અહીંયા તો ઉભા નથી. માયાચારી છે. જો રત્ન સુવર્ણ આદિ અચેતન પદાર્થોની વા સ્ત્રી દાસી દાસાદી સચેતન પદાર્થોની સિદ્ધિ અર્થે અનેક છળ કરે છે. બાહ્ય પદાર્થો મેળવવા માટે માયાચારી કરે છે. કઈ પ્રકારના ઢોંગ કરે છે. ઢોંગ એ પણ એક માયાચારી છે. ઢોંગ કહો, માયાચારી કહો, કપટ કહો, એક જ વસ્તુ છે. બીજાને ઠગવા માટે પોતાની અનેક પ્રકારે અછતી અવસ્થાઓ કરે. આવી ને અછતી એટલે પોતે નથી એવી જાતિની અવસ્થાઓ કરે. ઢાપલા કરે, રડવાના ખેલ કરે, હેને આંખમાં પાણી લગાવીને રડવાના ખેલ કરે, બતાવવા માટે કે ભાઈ મને તમારા પ્રત્યે શું જરૂર છે. એમ બતાવીને એ વ્યક્તિ પાસેથી કોઈ કાર્યની સિદ્ધિ ચાહે છે. બહારમાં એની પાસેથી કોઈ પદાર્થોનો લાભ ચાહે. અમે તમારા શોકમાં સામેલ છીએ એમ બતાવીને અને એના પાસેથી કોઈ વેપાર આદિની સિદ્ધિ ચાહે. વેપાર આદિ ચાહે એ વાત જુદી, એ તો રાગ છે, પણ માયાચારી કરીને વેપારની સિદ્ધિ ચાહે છે એ બહુ મોટું દોષ છે. તમે રાગી છે તો એકબીજા પાસે વેપાર ચાહે એમાં કઈ મોટી વાત છે. પરંતુ અમે સાધર્મી છીએ તો મદદ તો કરવી જ જોઈએ ને. તો કે આ વાત બદલાઈ ગઈ, આખી વાત બદલાઈ ગઈ. ખ્યાલ આવે કે નહીં? એ રીતે સાધર્મીને મદદ કરવાનો નિષેધ નથી. હું તો કહું છું કે સાધર્મીને મદદ કરવા સિવાય એનાથી બીજું કોઈ બાહ્યમાં બીજું કોઈ પરિણામ કઈ ઉત્કૃષ્ટ હોઈ શકે. કેમ ખબર છે? કે સ્થિર રહે. એની પાછળનો શું અભિપ્રાય છે કે એ સ્થિર રહે, વિશેષ ન ઉલઝે.
પણ સામેવાળો વ્યક્તિની આશા રાખે અને સાધર્મીપણું બતાવીને આશા રાખે. બિઝનેસ ટર્મ્સમાં આશા રાખે એ વાત જુદી છે. ઘણા લોકો પછી આને લઈને સાધર્મી પ્રત્યે બધી આપેલા પ્રવચનમાં કહ્યું હતું ને કે બધી જુદું ગણાશે ને પાપ ગણાશે ને. અરે એ પાપ નથી. પાપ તો છે જ પાપ, ધંધો તો. પણ સાધર્મી જોડે ધંધો કરવો એ પાપ છે એવું કોને કહ્યું? અધર્મી જોડે ધંધો કરવો એ પુણ્ય છે એવું કોને કહ્યું? ઉલટા અર્થ નીકળે છે આનાથી. સાધર્મી નો અર્થ કરે છે જે વિતરાગ માર્ગમાં ચાલવા માંગે છે એને કોઈ જગ્યાએ પ્રતિકૂળતા આવી એ નહીં ચાહે તમારી પાસે, પણ આપણે એને આડકતરી રીતે એવો સ્થિર કરવું જોઈએ કે જેથી કરીને એ રાગી તો છે બહારમાં એટલું ન ઉલઝી જાય કે માર્ગમાંથી છૂટી જાય. છે રાગ, ધર્મ નથી, ધર્મનું કારણ નથી, પરંતુ જેને ધર્મ પ્રગટ થવાનો છે ને જેને ધર્મનો મહિમા છે એ હર દશાધર્મી પ્રત્યે એવું ચાહે કે આનો ધર્મ ના ચાલી જાય. ઉદ્દેશ્ય સમજમાં આવે છે ક્યાંથી આ વાત કઈ રીતે કઈ દ્રષ્ટિથી જોવાનું છે. એ છે જે બધી માયાચારી કરે અને માયાચારી કરીને પાછું ખુશ થાય તો એ તો ઉપાધિ બુદ્ધિ થઈ ગઈ. ઈષ્ટ માને છે ને. માની લો કે આપણે કાવા દાવા કરી. કાવા દાવા શું? આપણી ભાષા કહું ને બધી માયાચારી. આપણે કોઈ બી ગુડ્સ ત્યાંથી ઓક્ટ્રોય ભર્યા વગર કે એક્સાઇઝ ભર્યા વગર માયાચારી કરીને હોશિયારીથી લઈ આવીએ. પેલા માયાચારી નહીં, મતલબ કે હોશિયારી માયાચારીથી લઈ આવીએ. માયાચારીથી લઈ આવ્યા એ તો માયાચારી છે જ, પણ પછી એનો ગૌરવ પ્રાપ્ત કરે, એને એમ પ્રાઉડ લાગે. શું પ્રાઉડ લાગે? કે અમે એવી રીતે લઈ આવ્યા કે કોઈને ખબર જ ના પડે. સમજમાં આવે છે વાત? રૌદ્ર ધ્યાન થયું, ધ્યાનમાં આને ઉપાધિ બુદ્ધિ થઈ, મિથ્યાત્વ સહિત છે આ બધું. અનંત અનુબુદ્ધિ ની બધું કાલે આવશે, બહુ વિસ્તાર છે, જબરજસ્ત. સમજમાં આવે છે માયાચારી કોને કહેવાય છે? એટલે કઈ માયાચારી તો છે જ. અરે કમસે કમ એટલું તો ખેલ થાય કે અરે હજુ મારે આવી માયાચારી કરવાનો ભાવ આવે છે, એટલું પણ તને એમાંથી પણ ગયો છે. ભૂમિકામાં એ કરે છે, આપણને બી સમજમાં આવે છે, પરંતુ એ કરે છે તો આ ભાવ જે છે એ કરવા લાયક નથી. જોડે એટલું રાખશે કોઈ દિવસ તો એનું સમાધાન કરશે કે નહીં હવેથી આપણે આ કાર્ય નથી કરવું, હવેથી જે પણ છે વ્યવસ્થિત કરવું છે, ભલે ધંધામાં ઓછું મળે તો એ બીજ ઉપર પછી તો આવશે. પણ એને એ તો પ્રાઉડ કરે, એનું આચાર્ય પણ કરે, બે જણને ફોન કરી શીખવાડે તમારે પણ લાભ લેવો હોય તો મારી પાસે આ છે, હે ને? બસ ખ્યાલ આવે કે નહીં? એમ લાગે કે આ તો બહુ સ્થૂળ વાતો છે, પરંતુ આત્મા સુધી પહોંચવા માટે કઈ પડાવ વચ્ચે આપણે ઉભા કર્યા છે એ પડાવને પહેલા ઓળંગવા પડશે. એમને આત્માને પહોંચીશું એ વાતમાં દમ નથી. કોઈ કહે કે આ બધું ચાલુ રહે અને અમે બસ દેહ અને આત્મા જુદા છે, અનંત ગુણોનો પિંડ છે, ગુરુદેવ કી જય હો, તો એ ગુરુદેવનું અપમાન છે. આ જેને ખબર નથી. ધ્યાનમાં આવે છે કે નહીં? એ વ્યક્તિની શું દ્રષ્ટિ હતી, શું અપેક્ષાએ કહ્યું હતું, કયા એંગલથી વિચારે છે? કહે છે કે જ્ઞાનીઓના અપમાન છે. જ્ઞાનાવણી કરવાનું એવું સખત બંધ પડે છે કે જેથી આત્મા જણાય એવું જ્ઞાન નહીં મળે, માયાચારીનું ફલ એ આવશે. આત્માને સુખી કરવાના અવસરો નહીં મળે, અર્થાત જ્ઞાનનો એવો વિકાસ નહીં મળે. અસંગની પંચેન્દ્રિય સુધીમાં જીવ જન્મ્યા કરશે ને મર્યા કરશે. એ છે વિચાર કરવા જેવું છે ભાઈ. કસાયો કસાય 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 સિવાય બીજું કામ નહીં ના જીવ. જલ્દીથી જલ્દી કસાયને છોડવા જેવી, સંતોને જીને છોડવા. मत विषयों में दौड़ लगा, संतों ने जिसको छोड़ा है. अब तो चेत समझ के पिटारे, जग में जीवन थोड़ा है. मत विषयों में दौड़ लगा, संतों ने जिनको छोड़ा. क्या? अब तो चेत समझ के पिटारे. सम्मान तो क्यों करे थे ज्ञानियों? समझ लो पिटारो, समझ लो प्रीत.
એને જ્ઞાન સ્વભાવી વિદ્વાન આત્મા, વિદ્વાન આત્મા કેટલી વાત સાંભળી, વિદ્વાન આત્મા ખ્યાલ આવે? હવે ત્યાં 8મી ગાથા ચાલે છે, આંખો ફાડીને ટકટકી લગાવીને જોવે પાત્ર જીવ, હેને? હું તો મને દુનિયામાં તો કોઈ મૂર્ખ કહે છે, કોઈ પાપી કહે છે, કેવા શબ્દો લોકો વાપરે છે, અને જ્યાં એમ લાગ્યું અહીંયા સભામાં આવ્યો ગુરુદેવની સભામાં ભગવાન આત્મા સિવાય બીજી વાત ન નીકળે છે. ભગવાન આત્મા કહ્યું તો કે મને ભગવાન આત્મા કહે છે, અને ભગવાન આત્માના આશ્રય સુખ થાય છે એમ કહે છે, તો કેવી રીતે થતું હશે? ખ્યાલ ઉત્સાહથી ટકટકી લગાવીને જોવે છે, આંખો ફાડીને કે હજુ બતાવશે ગુરુ કે આત્મામાં કેવી રીતે જવાય. એનું આવે છે, નિરુત્સાહ થઈને જતો નથી. કેટલું લીધું આપણે 8 દિવસથી ચાલે રાખે. પાત્રતા હોવી જોઈએ કે પાત્રતા હોવી જોઈએ, સંસારથી થાકેલું હોવું. સંસારમાં એમ લાગે કે કરોડો રૂપિયા હોય તો એ કરડવા જોઈએ, ખાવા આવા એવા એવું લાગવું જોઈએ, ત્યારે જઈને આ વાત એને જચે, એની તો નહીં જચે. માયાચારી ભૂમિકામાં કરે છે એવા જુદી છે, પણ માયાચારી નું પાછું પ્રાઉડ કરે છે, તો ક્યાંથી છૂટે? વાત એ હતી સમજવા જેવું ભાઈ. બીજાને ઠગવા માટે પોતાની અનેક પ્રકારે અછતી અવસ્થાઓ કરે, બીજા ચેતન અચેતન પદાર્થોની અવસ્થાઓ પલટાવે, અને કઈ પ્રકારના ખેલ કરે. મેળવવા માટે બીજી અવસ્થાઓ પલટાવે, જુદો દેખાડો કરે, મતલબ કે મંદિરમાં આવીને ઊંચા વસ્ત્રો ગ્રહણ કરે. શું કામ વસ્ત્રો ગ્રહણ કરે? સારા મતલબ પૂજાના, કે દુનિયાને લાગવું જોઈએ કે હું પૂજા, મતલબ હું પણ ગુરુદેવનો શિષ્ય છું એમ લાગવું જોઈએ. આટલી મોટી માયાચારી. ગુરુદેવ કહે છે કે વસ્ત્રથી આત્મા જુદો છે, વસ્ત્ર એ તારી પહેચાન નથી, અને વસ્ત્રથી તું પૂજા પહેચાન કરાવવા માંગે છે. ખ્યાલ આવે કે પૂજાના વસ્ત્ર પહેરવા પાપ નથી, એને એ પૂજાના વસ્ત્રથી પોતાને ધાર્મિક કોઈ જાણે એ ભાવ માયાચારી. ખ્યાલ આવે? વાસ્તવમાં તો વસ્ત્રની પૂજા પણ મંદિરના જે વસ્ત્ર છે ને એના એ હોય તો જ સંભવ, તો જ કરી શકાય. ખ્યાલ નહીં તમને? આપણે જે વસ્ત્રો પહેરીને આવીએ છીએ ટ્રેનમાં ને આ ને તે સ્ત્રી પણ બહાર કરવા આવીને કેટલા લોકોના કપડા આવતા હશે, સમજવા જેવું છે. ઠીક નથી? જેને અષ્ટદ્રવ્યથી પૂજા કરવી હોય એ તો એને બાકાયદા ત્યાં શુદ્ધ વસ્ત્ર પહેરીને કે સ્ત્રીઓ શું કરે તો કે પૂજાના મંદિરના કપડા અલગ રાખે. એ છે શાસ્ત્ર. ચરણાને ખોલો, દ્રવ્યાન યોગ બી આપણે જેટલો ઊંચો લઈએ છીએ ને એટલો જ ઊંચો ચરણાન યોગ છે, અને દ્રવ્યાન યોગની દ્રઢતાપૂર્વક ચરણાન યોગનું પાલન થાય છે, હે ને? એ રીતે છે. બેમાં કોઈ કે ને અમે દ્રવ્યાન યોગના માધ્યમથી જશું, ચરણાન યોગના માધ્યમથી જશું, એવું છે ને? ચારે અનુયોગ જ્ઞાનીની પરિણતિમાં હોય છે કે ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. સમજવા જેવું છે ભાઈ. બહુ શુદ્ધિની જરૂર, બહુ શુદ્ધિની જરૂર છે. એમ છે. કોઈ વાર પ્રસંગ પડશે તો ખુલાસા આવશે ધીરે ધીરે. એ રીતે ઇત્યાદિ છળ વડે પોતાનો અભિપ્રાય સિદ્ધ કરવા ઈચ્છે છે માયાચારી. બે ભાગીદાર વચ્ચે માયાચારી, બે ભાઈઓ વચ્ચે માયાચારી, હે ને? મતલબ મનમાં કાંઈ હોય ને બતાવે કાંઈ, હે ને? દુખે પેટ ને તૂટે માથું, એવું છે. બતાવે બીજું કાંઈ, તકલીફ અંદર બીજી કઈ હોય પણ શરૂઆત બીજેથી કરે. આવી ગયું ને? આ માઠા પરિણામ છે. આનું ફળ બહુ માઠું હશે. ગુરુદેવ કહે એ પ્રમાણે માયા વડે ઈષ્ટ સિદ્ધિના અર્થે નાના પ્રકારના છળતો કરે, અનેક પ્રકાર, નાના પ્રકાર એટલે ઘણા પ્રકારના છળતો કરે, કપટતો કરે, છતાં ઈષ્ટ સિદ્ધિ થવી તો ભવિતવ્ય આધીન છે. પદાર્થોની ચાહ કસાયને આધીન છે, અને પદાર્થોનું મેળવવું ના મેળવવું પુણ્યને આધીન છે. આ સિદ્ધાંત છે. શું કહ્યું વૈભવભાઈ? હે ને? વૈભવ, જળ વૈભવ મળવો એ પુણ્યને આધીન છે,
અને એની ચાહ કસાયને આવેલી છે, અને એની ચાહના માટે અનેક પ્રકારના પરિણામ કરે. કોઈનું બુરું ચાહે, એ કોઈની સાથે માયાચારી કરે, કોઈનું અપમાન કરે, કોઈને દબાવે, એ બધું કસાય છે. પણ એનાથી કઈ મળી જશે? કોઈ એમ કે આ ક્રોધ કરીએ, ઓલાને ઉડાવી દીધું, સોપારી લીધી તો 50 લાખ મળ્યા કે ન મળ્યા? તો એ તો પાપનું બંધ થાય છે. દરેકને મળે એમ નથી હોતું. જેલ પણ જવું પડે છે. 50 ની જગ્યાએ કરોડ પાછા આપવા પણ પડે છે. ક્યાંથી મળે છે? ક્રોધથી. ક્રોધથી પૈસા મળે કે ક્રોધથી દુઃખ મળે? માનથી સુખ મળે કે દુઃખ મળે? માયાચારીથી પદાર્થની સિદ્ધિ થાય કે આકુરતા મળે? અરે માયાચારી કોઈની સાથે છલ કરીને ચીજ લીધી હોય ને, એ તો ભલે ચીજ મળી પુણ્યના આધીન, પણ નિરંતર ભયાક્રાંત રહે છે. ખબર પડી જશે અને કોઈ ખોટી રીતે પૈસા લીધા હોય કંપનીમાંથી કે કોઈની પાસેથી, અને પૈસા તો એવી પૈસા મળવા, એ પાપ, ચોરીથી પૈસા મળવા એ બી પુણ્યને આધીન છે. દરેક જણને ચોરીથી પૈસા મળે છે એવું થોડી છે. ચોરીથી તો જેલ પણ મળે છે. એ કોઈ નથી પકડાતો, એ પુણ્યનો ઉદય છે. પરંતુ ચોરી કરી હોય, નિરંતર ઓફિસર આવી જશે તો, પાર્ટનરને ખબર પડી જશે તો, આમ થશે તો, નિરંતર ભયને પ્રાપ્ત નથી રહેતો. જો માયાચારીનું ફળ આકુરતાથી ખબર નથી પડતી. ખ્યાલ આવે? અને આપણે નિરાકુરતા માટે તો કરીએ છીએ. જે અંદરમાં ચોખ્ખો હોય એ નિર્ભય હોય. પરિણામ જેની ખોટા પરિણામ ના હોય, ખોટી દ્રષ્ટિ ના હોય, મતલબ કોઈ માતા બેન જોડે વાત કરતો હોય પણ એની દ્રષ્ટિ ખોટી ના હોય, દુનિયા કઈ પણ સોચી શકે છે પણ એ નિર્ભય રહે છે. અને કોઈની દ્રષ્ટિ ખોટી હોય ને દૂર હોય પણ આ તીરછી નજરે જોવે તો એ ભયને રહે છે કે મને કોઈ જોઈ ગયો છે, મને કોઈ જોઈ ગયો છે, મને કોઈ જોઈ ગયો. ખ્યાલ આવે કે નહીં? અને જેની દ્રષ્ટિ સાફ હોય એ બેનની બાજુમાં બેસીને વાત કરે તો પણ નિર્ભય રહે છે. ભલે એનો કોઈ પાપનો ઉદય હોય અને કોઈ એને બદનામ કરે, વાત જુદી છે. આવે છે કે બદનામી મળવી એ પાપ પુણ્યના આધારે છે. એટલે મનની અંદર પાપ જે છે ને, મનની અંદર રાગાદી ભાવ થવા, એ જ આત્માની હિંસા છે. આચાર્ય અમૃતચંદ્ર દેવે હિંસાની વ્યાખ્યા કરી. એ હિંસા જયારે અંદરની પ્રગતિ વધે તો પછી બહાર દેખાડો દે, એ વાત જુદી. વધી જાય ત્યારે મનમાં પેદા થાય, પછી વચન દ્વારા પ્રગટ કરે, અને પછી ઓર સહન ના થાય તો પછી હાથ દ્વારા પ્રગટ કરે. ખ્યાલ આવે કે નહીં? પણ છે કસાય. અને અનંતાનુબંધી પ્રકારની તો જોશું આપણે કાલે, એનો બહુ ખુલાસો કરીશું આપણે. મજા આવશે એમ લાગશે. એક કે મજા આવશે એટલે શું? મજા આવશે એટલે આપણી ભૂલ પકડાશે. અરે હવે તો આમ માનતા હતા, મજા આવી ગઈ, હવે તો હું આ ભાવથી નિવૃત્ત થઈ ગયો. આનંદ થાય આપણને, આપણે ભૂલની ખબર પડે તો આંખના ખૂણા ભીના થઈ જાય. અરે એ પ્રસન્નતા છે, હર્ષ છે. ખ્યાલ આવે કે નહીં? એમ છે. અનેક પ્રકારના પદાર્થોની સિદ્ધિ માટે પહેલા તો ઈષ્ટ માને, મોટી ભૂલ. પછી એની સિદ્ધિ ના માયાચારી કરે, બીજી ભૂલ. છતાં પણ પદાર્થની સિદ્ધિ, પદાર્થની પ્રાપ્તિ તો ભવિતવ્ય અર્થાત તો પુણ્યના ઉદયના આધારે થાય છે. કોને? આત્માને. આત્માને તો મળતું જ નથી. કે આત્માને મળ્યું હોત તો આત્માની સાથે જ. આ તો બહુ મોટો સિદ્ધાંત. કોને મળ્યું છે? વર્તમાનમાં સંયોગને મળ્યું છે. આત્માને નથી મળ્યું. આત્મા એટલે હું. આત્મા વર્ષ પહેલા એ મગજમાં રાખો, આત્માને સ્વયં પોતે. અને મને નથી મળ્યું. શું નથી મળ્યું? બહારના પદાર્થોની સિદ્ધિ. જો એ હું છું એમ માને તો માયાચારીનું ફળ પણ એ ભોગવતો નથી. તો એને પણ એ બહારનો રાગાદીને પણ એને મળ્યા નથી. તો એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. શું લોજિક છે, શું સ્વરૂપ છે? ખ્યાલમાં આવે? જો એ દિશામાં ખુલે તો જ્ઞાની થઈ જાય. આ કથન એ દિશામાં ખુલે તો કયા દિશામાં? મતલબ કે ભાઈ કોને મળે? માયાચારી આદિ કરીને મળતું નથી. એ તો કર્મ પુણ્યનો ઉદય હોય તો એની સિદ્ધિ થાય. સિદ્ધિ થાય એટલે મળે. કોને મળે? રાકેશભાઈ ને મળે કે આત્માને મળે? એટલે એ નક્કી હોવું જોઈએ. એટલે કે આત્માને નથી મળતું. કેમ નથી મળતું? કે હો તો જોડે જ આપ.
એટલે આત્માને મળતું નથી તો પછી કોઈને એવું થાય ને તો પછી કર્મ બંધાયા તો એનું ફળ બી આત્માને નહીં મળે ને. હા, નહીં મળે. આત્માને મળ્યું હોત તો આત્મા નાશ થઈ ગયો હોત. ક્રોધનું ફળ અગર સ્વભાવમાં આવત ને તો સ્વભાવ જલી ગયો હોત. સમજમાં આવે છે? અને એવું તું જોઈ લે સ્વભાવને, તો એ ફળને તું ક્યાં ભોગવે છે? તે ખબર હે લોજિક આવી સ્વભાવની દ્રષ્ટિ. અરે મને મળતું નથી એમ કરે તો માયાચારી નહીં ટકે. જેને મળે છે એ હું નથી એ નક્કી કરે તો માયાચારી કઈ રીતે ટકે? પછી લેવલ બતાવીશું અપ્રત્યાખ્યાના માયા ને ભૂલી માયા ને ભૂલી માયા જોશું કાલે. આ સમજવા જેવું છે. ખ્યાલ આવે એમ છે સ્વરૂપ. જો હવે લોભ કસાય, ચોથી કસાય હે ને, એનું કાલે વિસ્તારથી ચર્ચા કરીશું. 1-2 લીટી વાંચી લઉં છું. જો 2 મિનિટ છે ને આપણી પાસે, 1 મિનિટ ઓછી નહીં કરવાની. લોભ કસાયનો ઉદય થતા અન્ય પદાર્થોને ઈષ્ટ માની તેની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. ખ્યાલ? બધા પદાર્થોની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. કઈ કસાય છે? લોભ કસાય. બધા પદાર્થોથી પોતાને મોટો માને કઈ કસાય છે? બધા પદાર્થો માટે માયાચારી છળ કપટ કરે કઈ કસાય છે? માયાચારી. અને એ મેળવવા માટે કોઈનું બુરું ઈચ્છે કઈ કસાય છે? લોભ કસાય. લોભ કસાયોનો બાપ છે. લોભ કસાય સૌથી મોટી કસાય છે. સૌથી અગર છેલ્લી કસાય જતી હોય તો લોભ કસાય. અનંતાનુબંધી ક્રોધમાનમાં લોભ જે છે એ 4 સાથે જાય. અપ્રત્યાખ્યાન 4 સાથે જાય. પ્રત્યાખ્યાન 4 સાથે જાય. પણ સંજલન જે મુનિરાજને જે ક્રોધમાનમાં લોભ છે એમની જે સંજલન લેવલના હોય છે એવા ક્રોધ પહેલા જાય, પછી માન જાય, પછી માયા જાય, પછી સ્થૂળ લોભ જાય, પછી સૂક્ષ્મ લોભ જાય. 10મા ગુણ સ્થાને અંતિમ સૂક્ષ્મ લોભ. આવ્યો કે નહીં? એ તો લોભ કેટલો ખતરનાક. અને લોભમાં બધી કસાય ગર્ભિત છે. લોભ હોય એના માટે શું ના કરે? કોઈનું અપમાન કરે, કોઈનું અપમાન સહે બી ખરું, કોઈને ઉડાવી બી દે, માયાજારી બી કરે. લોભ માટે શું ના કરે છે? કઈ કસાય બાકી રાખે? ખ્યાલ? તો એ પ્રમાણે કસાયના ઉદયમાં અજ્ઞાનો કેવી રીતે પોતાની કસાયની આગમાં જીવન જીવે છે. અને આગમાંથી બચવું હોય તો આ કસાય મારું જીવન નથી. કસાય છોડવા લાયક છે અને છૂટી શકે છે. એ 2 વાત હંમેશા યાદ રાખવું. કસાયથી છૂટવું છે કેમ કે દુઃખરૂપ છે. કસાયો છોડવા લાયક છે, એમાં ઉપાધિ બુદ્ધિ ન કરવી. અને છૂટે છે કેમ? કેમ કે મારા સ્વભાવમાં નથી. સ્વભાવને જોઈએ તો કસાય છે જ નહીં. કેમ કે આત્માનો સ્વભાવ ધ્યાન સ્વભાવ છે, દ્રવ્ય દ્રષ્ટિ. એની ઓરથી કસાયનો અભાવ થાય છે. બાકી ચર્ચા શુદ્ધ સ્વરૂપ